આજથી બરાબર 11 વર્ષ પહેલા આણંદ રેલવે એક ભૂલ કરી હતી। એ ભૂલનો ભોગ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદ પ્રેસ અને ગામડી ધૂમ તલાવડીની સોસાયટીઓ બની હતી। ફરી એક વખત બરાબર 11 વર્ષ પછી હાલમાં જ આણંદ રેલવે વિભાગે ફરી એ ભૂલ કરી છે। આણંદ પ્રેસની પાછળથી એક કાંચ પસાર થાય છે। મિત્રો, આજથી આઝાદી મળી ત્યાં સુધી આ સ્થળે કમુમિયા નામના વ્યક્તિની બસો ઊભી રહેતી હતી। જે આણંદ પ્રેસ પાછળ જે કાંસ છે એ વટે માર્ગનો માર્ગ હતો, ત્યાંથી એ બસો જતી, ધૂમ તલાવડી વાળા ગરનાળામાંથી બહાર નીકળતી અને ત્યાંથી ત્રણોલ કુંજરાવ તરફ આ બસો જતી હતી। 1948માં દેશ આઝાદ થઈ ગયો તે વખતે કમુમિયા રાતોરાત આ જગ્યા છોડીને ચાલ્યા ગયા। ત્યાર પછીથી આ બસો અહીંયાથી અવર જવર કરવાનું બંધ થયું। આ એક માર્ગ હતો, જાહેર માર્ગ હતો। આ માર્ગ ઉપર પાછળથી રેલવે વધતી ગઈ એટલે માર્ગ બંધ થઈ ગયો, પરંતુ કાંસ ચાલુ રહ્યો। આ કાંસમાંથી ધૂમ તલાવડીમાં જે પાણી આવે એ બહાર આવતું અને આગળ આણંદની ગટરોમાં ચાલ્યું જતું હતું। કમનસીબે 2004ના અંત ભાગમાં રેલવેમાંથી જૂના સ્વીપરો કાઢી નાખવાનું શરૂ થયું, એટલે આણંદ રેલવેમાં સ્વીપરો કાઢ્યા ત્યારે તેનું જે માટું નીકળ્યું એ માટું ધૂમ તલાવડી અને કાંસના પાળામાં નાખવામાં આવ્યું। તેના કારણે કાંસ પુરાઈ ગયો, તળાવ પુરાઈ ગયું। 2005, 27, 28, 29 અને 30 જૂનના રોજ જબરજસ્ત વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યભરમાં પૂર આવ્યું। આ પૂરની સીધી અસર આણંદને પણ પડી અને ધૂમ તલાવડીની આજુબાજુની તમામ સોસાયટીઓના મકાનોમાં પાણી ઘૂસી ગયા। આ ઉપરાંત આણંદ પ્રેસમાં પાણી ઘૂસ્યા અને 5 કરોડથી વધુનું નુકસાન થયું। આ ઉપરાંત તેની આજુબાજુના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। બરાબર 10-11 વર્ષ પછી ફરી એક વખત આ સિનારીઓ થયો છે। હમણાં ગયા મહિને આણંદ રેલવેમાં મેનેજર આવવાના હતા, જેના કારણે તેની સાફ સફાઈનું કામ ચાલુ થયું અને રેલવેમાંથી જે માટું નીકળ્યું તે માટું કાંસમાં નાખવામાં આવ્યું છે અને આના કાંસ પૂરી દેવામાં આવ્યો છે, જેના કારણે ફરી એક વખત પૂરની દહેશત થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે। જો રેલવે વહેલી તકે આ કાંસને ઓપન નહીં કરે તો આણંદ પ્રેસને ફરી એક વખત મોટો માર પડશે, તેના મશીનો બગડશે। આ ઉપરાંત ધૂમ તલાવડીની આજુબાજુ જે 15 જેટલી સોસાયટીઓ છે અને પોલીસ લાઈન છે તે પણ પાણીમાં ડૂબી જશે તેવી સ્થિતિનું સર્જન થયું છે। એટલે વહેલી તકે આ કાંસ જે રેલવે પૂર્યો છે તે તાત્કાલિક યુદ્ધના ધોરણે તે ખાલી કરે તે આ વિસ્તારની માંગ છે અને લોકોની જરૂરિયાત છે।